હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 10 પૃથ્વીના આવરણો ભૂગોળનો બીજો પાઠ છે. આપણે પહેલા પાઠની અંદર એટલે કે ભૂગોળનો જ 9મો પાઠ આપણે જે ભણ્યા તે પાઠની અંદર આપણે આપણું ઘર પૃથ્વી, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે બધા ધરતી ઉપર વસવાટ કરીએ છીએ અને આપણા ઘર પૃથ્વી તરીકે આપણે પૃથ્વી ઉપર જ્યાં વસવાટ કરીએ છીએ તેનો પરિચય છે તે મેળવ્યો હતો, જેમાં આપણે પૃથ્વી, સૌર પરિવાર તે બધા વિશેની ચર્ચા છે તે કરી, ઋતુઓ વિશેની માહિતી છે તે મેળવી, કર્કવૃત, મકરવૃત, અક્ષાંશવૃત, રેખાંશવૃત, દરેક ગ્રહો છે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન તેના વિશેની માહિતી છે તે મેળવી. હવે આપણે જે ગ્રહ પૃથ્વી ઉપર વસવાટ કરીએ છીએ તો આપણો ગ્રહ પૃથ્વી છે તેની ઉપર પણ 4 આવરણો આવેલા છે અને આ 4 આવરણોને કારણે જ આપણું અસ્તિત્વ છે તે અહીં પૃથ્વી ઉપર શક્ય બન્યું છે. કારણ કે જો આ 4 આવરણમાંથી એક પણ આવરણ ન હોય તો આપણું અસ્તિત્વ શક્ય બની શકે નહીં. 4 આવરણોની અંદર મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે અને મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના કારણે જ ત્રણેય આવરણોની અસ્તિત્વના કારણે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે તે શક્ય બને છે. તો આ 4 આવરણો વિશેની વાત છે તે આપણે આ પાઠની અંદર કરવાના છીએ. પાઠને શરૂ કરીએ તો સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે, કારણ કે સૌર પરિવારમાં પૃથ્વી એકમાત્ર ગ્રહ એવો છે કે જ્યાં સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. બાકી સૌર પરિવારની અંદર અન્ય જે 11 ગ્રહો આવેલા છે તો ત્યાં સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી નથી, કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. કે પૃથ્વી એક જ માત્ર એવો ગ્રહ છે કે શું કામ સૌર પરિવારમાં પૃથ્વી જ અજોડ છે? તો પૃથ્વી એક જ એવો માત્ર ગ્રહ છે કે જેને તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી, કે અન્ય ગ્રહો છે તેની ઉપર હજી પણ પાણી અને ઓક્સિજન છે તે પૂરતા પ્રમાણમાં હશે તે પ્રકારના કોઈ પણ પુરાવાઓ પ્રાપ્ત થયા નથી. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળાના સ્વરૂપે હતી. તે આપણે અગાઉના પાઠની અંદર પણ ભણી ગયા કે જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે પૃથ્વી છે તે અગ્નિના ગોળા સમાન હતી, બરાબર છે. અને ધીમે ધીમે આ પૃથ્વી છે તે ઠંડી પડી અને તેમાં ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં તેનું રૂપાંતર છે તે થયું. અને પછી આજે પણ પૃથ્વીનો અંદરનો ભાગ, પેટાળનો ભાગ છે તે અગ્નિના સ્વરૂપમાં ગરમ જ છે. તેનો પુરાવો આપણને કેવી રીતે મળે? તો કૂવામાંથી આપણે પાણી કાઢીએ તો કેવું આવશે? ગરમ આવશે. કોઈ ઊંડો ખાડો છે એ ગાળીએ તો જમીનનો અંદરનો ભાગ આપણને હજી પણ ગરમ લાગે છે. તેવી જ રીતે પૃથ્વીની ઊંડાઈએ જતા તેમાં હજી પણ ગરમ મેઘમા છે તે રહેલો છે, માત્ર ઉપરનું પડ જ ઠંડુ પડેલું છે. પૃથ્વી અગનગોળાના સ્વરૂપે હતી, તેમાંથી ક્રમશઃ એટલે કે પહેલાં છે તે પ્રવાહી સ્વરૂપમાં થઈ અને પછી ઘન સ્વરૂપમાં તેનું રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. કે પૃથ્વીની સપાટી ઉપર અને પૃથ્વીની આસપાસ છે તે ખડકો અને માટીનું આવરણ છે તે આવી રીતે અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા. આવરણ છે પૃથ્વીનું, માટીનું આવરણ છે તે સપાટ ન હતું, એટલે નીચાણવાળો જે ભાગ છે, ખાડાવાળો ભાગ, ત્યાં પાણી ભરાયું અને તેમાં છે તે ભરાતા સાગરો બન્યા અને મહાસાગરો બન્યા. બરાબર છે. કે આપણે છે એ સપાટ જમીનનો મેદાની ભાગ હોય, બરાબર,
તેમાં વરસાદ પડે એટલે પાણી છે એ ક્યાં ભરાશે? તો જે નીચાણવાળો ખાડાવાળો ભાગ છે ત્યાં. તો પૃથ્વી પર પણ આવી જ કંઈક ઘટના બનેલી છે કે તેમાં પાણી ભરાતા આ ખાડાઓ છે તેમાં પાણી ભરાતા સાગરો અને મહાસાગરોની રચના બની છે. આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું અને આ પ્રકારે પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ છે તેની રચના થઈ. પૃથ્વીના આવરણો, જેમાં મુખ્ય 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આ 4 આવરણો વિશે આપણે સમજૂતી મેળવીએ તો પહેલા એક શબ્દને સમજી લઈએ. તો મૃદાવરણ, મૃદુ વત્તા આવરણ. મૃદુ એટલે માટી અને આવરણ એટલે તેનો પોપડો. બરાબર છે? એટલે પૃથ્વીનો પોપડો છે, માટીનું જમીન છે, તેને મૃદાવરણ કહેવાય છે. જલાવરણ, જલ એટલે પાણી અને આવરણ એટલે તેનું આવરણ. તો જ્યાં જ્યાં પાણી આપણને જોવા મળે છે તે બધું જ શું છે? જલાવરણ છે, જેમાં નદીઓ, સરોવરો, તળાવો, સમુદ્રો, મહાસાગરો આ બધાનો સમાવેશ થાય છે. વાતાવરણ, જે આપણી આસપાસ જુદા જુદા વાયુઓનું આવરણ છે, હવા છે, આ બધાનો સમાવેશ વાતાવરણમાં કરવામાં આવે છે. અને જીવાવરણ એટલે સમગ્ર સજીવ સૃષ્ટિ, જેમાં વનસ્પતિ, પ્રાણીઓ, મનુષ્યો બધાનો સમાવેશ છે તે જીવાવરણની અંદર કરવામાં આવે છે. હવે આપણે એક એક આવરણને મુદ્દાસર છે તે સમજીએ, પણ તે પહેલાં એક આકૃતિ તમને દર્શાવું કે જેની અંદર તમને આ 4 આવરણો છે તે જોવા મળશે. એ આકૃતિ છે તે આપણે જોઈએ તો અહીં તમારી સમક્ષ જે આકૃતિ છે તેમાં 4 આવરણો છે તે ચિત્રાત્મક રીતે દર્શાવેલા છે. તમે જોઈ શકો છો અહીં મૃદાવરણ લખેલું છે. તો મૃદાવરણ એટલે જમીનનું આવરણ, જેમાં રસ્તાઓ, જેની ઉપર મકાન બાંધેલા છે, જ્યાં આપણે વસવાટ કરીએ છીએ, જેની ઉપર આપણે ખેતી કરીએ છીએ, આ બધાનો સમાવેશ છે તે મૃદાવરણની અંદર કરી શકાય છે. બીજું જલાવરણ. તો જલાવરણની સામે તમે જોઈ શકો છો કે પાણીનું આવરણ છે, તો તેને જલાવરણ છે તે કહેવામાં આવે છે, જેમાં નદી, સરોવર, તળાવો, ઝરણાઓ આ બધાનો સમાવેશ જલાવરણની અંદર. એટલે ટૂંકમાં જ્યાં જ્યાં પૃથ્વી સપાટીની ઉપર કુદરતી જળાશયો આવેલા છે તેનો સમાવેશ જલાવરણમાં કરી શકાય છે. ત્યાર પછી વાતાવરણ. તો વાયુઓનું આવરણ છે. વાતાવરણ ક્યાં મૂકેલું છે? તો કે વાયુઓનું આવરણ છે, જેને આપણે જોઈ શકતા નથી પણ અનુભવી શકીએ છીએ. હવા છે તેને આપણે જોઈ શકતા નથી, પરંતુ હવાનો અનુભવ છે તે આપણે કરી શકીએ છીએ. તેવી જ રીતે વાતાવરણ છે, તેમાં વાયુઓ, જુદા જુદા અનેક પ્રકારના વાયુઓ રહેલા છે અને આ વાતાવરણના કારણે જ પ્રકાશ ફેલાય છે. આપણે એકબીજાનો અવાજ સાંભળી શકીએ છીએ, મોબાઈલમાં નેટવર્ક આવી શકે છે, ઇન્ટરનેટનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તે બધું જ વાતાવરણને આભારી છે. અને ચોથું આવરણ છે જીવાવરણ. જો આ 3 આવરણો અસ્તિત્વ ધરાવે છે, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, તો તેના લીધે સજીવ સૃષ્ટિ છે તે અસ્તિત્વ ધરાવી શકે છે અને તે આવરણને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં માછલી પણ અહીંયા દર્શાવેલી છે, પશુ પક્ષીઓ છે, ગાય પણ દર્શાવેલી છે, એટલે પ્રાણીઓ પણ છે, વનસ્પતિ છે અને મનુષ્ય. આ બધાનો સમાવેશ જીવાવરણની અંદર કરી શકાય છે. હવે ફરી પાછા આપણે મૃદાવરણ તરફ આવીએ તો મૃદાવરણને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મૃદાવરણ એટલે પૃથ્વીનો ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી, ઘન પદાર્થોનો બનેલો છે. બરાબર છે કે પૃથ્વીનો ઉપરનો પોપડો જેની ઉપર આપણે વસવાટ કરીએ છીએ તે કેવા સ્વરૂપે છે? તો કે ઘન સ્વરૂપે છે. માટી અને ઘન પદાર્થો, તેમાં માટી છે, પથ્થર છે, ખડકો છે, આ સ્વરૂપે મૃદાવરણ રહેલું છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. કે પૃથ્વીના પોપડાનો ઉપરનો ભાગ છે તેને મૃદાવરણ કહેવામાં આવે છે, કારણ કે મૃદા એટલે માટી, લિથોસ્ફિયર અંગ્રેજીમાં તેને કહેવામાં આવે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી ખડક આવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કામ? કારણ કે તે ઘન પદાર્થનું બનેલું છે.
ખડકો પથ્થરો પણ તેમાં આવેલા છે. ખડકોથી પણ આ આવરણ છે તે તૈયાર થયેલું છે, એટલે ખડકોનું પણ બનેલું છે, ઘન પદાર્થોનું બનેલું છે. અને એટલા માટે આ આવરણને ખડક આવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું વિસ્તરણ અને બંધારણ જોઈએ તો પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. એટલે કે આ મૃદાવરણ જાડું કેટલું છે, બરાબર છે, કે આપણે ખોદકામ કરીએ તો કેટલા કિલોમીટર સુધી આપણને કેટલી જાડાઈ તેની રહેલી છે, તો 64 કિમીથી 100 કિલોમીટર જેટલો મૃદાવરણનો પોપડો જાડો છે. ખૂબ જ જાડાઈ ધરાવે છે. હવે તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. કે આમાંથી એલ્યુમિનિયમ અને સિલિકા જેવા તત્વો છે તે માટીમાંથી એટલે કે જમીનમાંથી છે એ આપણને પ્રાપ્ત થાય છે. ઊંડા સમુદ્રમાં આ પોપડો પાતળો હોય છે, કારણ કે સમુદ્રનો ભાગ છે એ કેવો છે, જમીન સપાટીથી અત્યંત ઊંડો છે, તો ત્યાં આ પોપડાનો ભાગ છે તે કેવો છે, પાતળો છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે અને 71% ભાગમાં જલાવરણ છે, એટલે કે પાણી છે. તે જલાવરણ વખતે તેની ચર્ચા કરશું, પરંતુ અહીંયા 29% ભાગ એટલે પૃથ્વીનો ગોળો છે તેના 29% ભાગની અંદર મૃદાવરણ આવેલું છે, એટલે કે 29% ભાગમાં જમીન આવેલી છે. આ ભાગ પર હવે જમીન કયા કયા સ્વરૂપે છે, તો બધી જ જગ્યાએ સપાટ મેદાનો નથી. તેની અંદર પર્વતોનો સમાવેશ થાય છે, ઉચ્ચ પ્રદેશોનો સમાવેશ થાય છે, મેદાનો આવેલા છે, બરાબર છે. એટલે આ બધું જ ટૂંકમાં જમીનનું જેટલું આવરણ છે, ભૂ સ્વરૂપો છે, બરાબર છે, જેમાં પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો આ બધાનો સમાવેશ છે તે મૃદાવરણમાં કરવામાં આવે છે. મૃદાવરણની સપાટીની જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે, એટલે કે જમીનની અંદર જેમ જેમ ખોદકામ કરીએ, કૂવા કરતાં ડારનું પાણી વધારે આપણને ગરમ લાગશે. શું કામ? કારણ કે ડાર છે તે કૂવા કરતાં પણ વધારે ઊંડો હોય છે. ટ્યુબવેલ દ્વારા એટલે કે ડાર દ્વારા આપણે બોરવેલ દ્વારા જે પાણી પ્રાપ્ત કરીએ છીએ તે વધારે ગરમ હશે, કારણ કે તે જમીન કરતાં વધારે ઊંડો જમીનમાં વધારે ઊંડાઈએ આવેલો હોય છે અને તેની અસર છે, તેના તાપમાનની અસર તે પાણી પર થાય છે અને તે પાણી કાઢતા વેત વધારે ગરમ લાગશે, જ્યારે સપાટીની ઉપરનું તાપમાન છે તે ઓછું છે. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ જતાં 30 સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. 1 કિલોમીટર જેટલું અંદર ઊંડાણમાં ખોદવામાં આવે એટલે તાપમાનમાં 30 સેલ્સિયસ જેટલો વધારો થાય. એટલે તમે વિચાર કરો મિત્રો કે 64 કિમીની અંદર જવામાં આવે તો તાપમાન કેટલું બધું વધી જતું હશે. એટલે એટલું ખોદકામ જ ન થઈ શકે, પણ 1 કિલોમીટર જેટલું તાપમાનની ખોદકામ કરવામાં આવે તો 30 સેલ્સિયસ જેટલો તાપમાનમાં વધારો થાય છે. આમ અહીં વધારે ગરમીના કારણે અંદરના ખડકો પીગળી જઈ અર્ધપ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. કે અંદરના ખડકો છે તે વધારે ગરમી છે તે કોઈ પણ વસ્તુને પીગાળે છે અને અહીં ગરમીનું પ્રમાણ વધારે હોય તેના કારણે અંદરના ખડકો છે તે શું થાય છે, પીગળી જાય છે, ઓગળી જાય છે. અને આ ખડકો પીગળે છે તેના લીધે તે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે કે અર્ધપ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે. એટલે કે પૃથ્વી સપાટીની અંદર જુદા જુદા ખડકો છે જે પીગળી ગયેલા છે કે અર્ધપ્રવાહી સ્વરૂપે છે, જે ધગધગતા લાવાના સ્વરૂપમાં છે, તેને મેગ્મા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. જો દબાણ વધારે ન હોય તો શું થાય, તે ખડકો ઉપરની તરફ આવી જાય, કારણ કે તે ખડકો છે તે ઉપરની તરફ ગતિ કરે, તેની વરાળ છે તે ઉપરની તરફ ગતિ કરે, પરંતુ ઉપરનું દબાણ વધારે હોવાના કારણે સંતુલન છે તે જળવાઈ રહે છે. અને જ્યાં આ દબાણ ઓછું હોય છે ત્યાં શું થાય છે,
જ્વાળામુખી સ્વરૂપે આ ખડકો છે તે પ્રવાહી સ્વરૂપમાં જ્વાળામુખીની જેમ બહાર આવી જતા હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે. એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી અને એટલા માટે જ પૃથ્વીનો આ પોપડો છે તે ફાટી જતો નથી. મૃદાવરણને જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. હવે જોઈએ છીએ મૃદાવરણને આપણી સાથે કેવો સંબંધ છે, તો કે જીવાવરણ અને વનસ્પતિ જીવન. કારણ કે વનસ્પતિ છે એ શેના ઉપર ઉગે છે? જમીન ઉપર ઉગે છે. બીજું, આપણે છે એ શેના ઉપર અસ્તિત્વ ધરાવીએ છીએ? તો કે મૃદાવરણ ઉપર. કારણ કે જમીન ન હોય તો આપણું અસ્તિત્વ છે તે શક્ય નથી. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. કે આપણું ઘર છે તો જમીન ઉપર આપણે ઘર બનાવેલું છે. આપણને પાણી પ્રાપ્ત થાય છે તો એ પણ જમીન ઉપરથી જ આપણને પાણી પ્રાપ્ત થાય છે. જમીનમાંથી પણ આપણને પાણી પ્રાપ્ત થાય છે. ખેતરો છે, ખેતી કરીએ છીએ તો જમીન ઉપર આપણે છે એ ખેતીની પ્રવૃત્તિ કરીએ છીએ. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ પણ પ્રાપ્ત થાય છે. જુદા જુદા પ્રકારની ખનિજો આપણે જે મેળવીએ છીએ તે બધી ક્યાંથી આપણને મળે છે? તો કે જમીનમાંથી. લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ, સોનું, પિત્તળ, આ બધી જ ધાતુઓ છે તે પૃથ્વીના પેટાળમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ખેતી કરીને વિવિધ પાકોનું ઉત્પાદન આપણે મેળવીએ છીએ તો એ શેના ઉપર કરીએ છીએ? તો જમીન ઉપર. મેદાની પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ, ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિ એટલે પૈસા કમાવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે. તો આ બધું છે એ શેના ઉપર આપણે કરીએ છીએ? તો જમીન ઉપર. કે ઉદ્યોગ ધંધા આપણે સ્થાપીએ છીએ તો હવામાં થાય છે? નહીં, જમીન ઉપર કરીએ છીએ. મેદાની પ્રદેશોની અંદર આપણે ઉદ્યોગ ધંધાઓની સ્થાપના કરીએ છીએ. આર્થિક પ્રવૃત્તિઓ, રૂપિયા કમાવા માટેની જે કંઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ તે. પર્વતીય પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. કે પર્વતીય પ્રદેશમાં જંગલો આવેલા છે તે પણ મૃદાવરણને લીધે જ અસ્તિત્વ ધરાવે છે. કારણ કે એ જમીન ઉપર જ છે ને. અને પર્વતો છે તે પણ મૃદાવરણનો જ એક ભાગ છે. એટલે આ બધું જ છે તે મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ પણ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે મૃદાવરણ. આહાર એટલે આપણે જે કાંઈ ખોરાક લઈએ છીએ આ બધો જ ખોરાક આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે જમીન દ્વારા જ પ્રાપ્ત થાય છે. જમીન વગર આપણને ખોરાક પ્રાપ્ત ન થઈ શકે. બરાબર છે? એટલે આહારથી શરૂ કરીને આવાસ એટલે આપણું ઘર, રહેઠાણ, જ્યાં આપણે વસવાટ કરીએ છીએ તે સ્થળ. એટલે મનુષ્યના વસવાટ માટેનું સ્થળ છે તેને આવાસ કહેવાય છે. તો આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વ, આપણે જે કંઈ જીવી રહ્યા છીએ તે શેને આભારી છે? મૃદાવરણ. કે આ બધાનો પાયો એટલે જ મૃદાવરણ. કે મૃદાવરણને કારણે જ આપણું અસ્તિત્વ છે તે શક્ય બન્યું છે. આમ પૃથ્વી સપાટીનું પ્રથમ આવરણ એટલે મૃદાવરણ, જેના આજે આપણે અભ્યાસ છે તે કર્યો છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે જલાવરણ વિશેની માહિતી છે તે મેળવશું. જલાવરણ એટલે પાણીનું આવરણ. તેમાં શેનો સમાવેશ થાય છે? કેટલા ટકા ભાગમાં છે? 71% ભાગમાં જલાવરણ છે. તેમાંથી કેટલું પાણી સમુદ્રમાં છે, કેટલું પાણી આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, તે દરેક વિશેની ચર્ચા છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં આપણે પૃથ્વીના આવરણોના નામ જણાવી મૃદાવરણ વિશે વિગતવાર માહિતી આપો તે પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે, જે આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે. તો પૃથ્વીના આવરણોના નામ જણાવી એટલે તમારે કયા કયા નામ લખવાના છે? તો 4 નામ લખવાના છે. પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ.
ત્યાર પછી તમારે મૃદાવરણ વિશેની માહિતી આપવાની છે હોમવર્કમાં, જેમાં મૃદાવરણ વિશે નીચે મુજબની માહિતી છે. પછી તમારે મૃદાવરણ એટલે માટીનું આવરણ, પછી તેનો વિસ્તાર અને તેનું બંધારણ કે 64 થી 100 કિલોમીટર જેટલી છે. ટૂંકમાં જે કંઈ વિસ્તાર અને બંધારણમાં મુદ્દાઓ આપેલા છે તે દરેકનો સમાવેશ કરીને વ્યવસ્થિત રીતે મોટા પ્રશ્નનો જવાબ છે તે તમારે લખવાનો છે. ત્યાં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જલાવરણની ચર્ચા છે તે કરીશું. થેન્ક યુ.